એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંકાસ્પદ લાલ ચટણીનો 678 કિગ્રા જથ્થો એફડીસીએ પાટણ દ્વારા સીઝ। ખાદ્ય સલામતીના હિતમાં તંત્રની કાર્યવાહી। નમૂનો લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયો। પેઢીને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવાઈ। નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા જિલ્લામાં ખાદ્ય પરિસરોની નિયમિત તપાસ અને ચકાસણી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસર કુએલ એન ફોવ દ્વારા પાટણ શહેરના જૂના ગંજ બજાર પોલીસ ચોકીની પાછળ હનુમાન મંદિર પાસે આવેલ મેઇન તન્નાટ ટ્રેડર્સ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન વેચાણ અર્થે રાખવામાં આવેલી લાલ ચટણી શંકાસ્પદ જણાતા જવાબદાર વ્યક્તિ રાજ હરીશભાઈ મોદી પાસેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ પૃથ્થકરણ માટે તેનો નમૂનો લેવામાં આવ્યો હતો। નમૂનો લીધા બાદ સ્થળ પર ઉપલબ્ધ આશરે 678 કિલોગ્રામ શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો અંદાજિત કિંમત 20,340 તંત્ર દ્વારા સ્થળ પર સીઝ કરવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન લેવામાં આવેલા નમૂનો નિયમ અનુસાર લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે। લેબોરેટરી પરીક્ષણનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ તેના આધારે નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત પેઢીને સ્વચ્છતા તથા જરૂરી સુધારાત્મક પગલાં લેવા અંગે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ પાઠવવામાં આવે છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા જિલ્લાના તમામ ખાદ્ય વ્યવસાયકારોને વેપારીઓને ખાદ્ય સલામતીનું ધોરણોનું કડક પાલન કરવા, સ્વચ્છતા જાળવવા તથા માત્ર ગુણવત્તાસભર અને સલામત ખાદ્ય પદાર્થોનું જ વેચાણ કરવા સૂચના આપવામાં આવે છે। નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું જોખમ ઊભું ન થાય તે માટે તંત્ર દ્વારા આવી તપાસ અને કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે। રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ।